હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ યુનિક મેથ્સ એઝ યુ સફોર્ટ ટુ ઓલ ઓફ યુ ફ્રેન્ડ. આજે આપણે જીપીએસસી દ્વારા જનરલ પેપર જે જીએસનું પેપર લેવાયેલું છે 23 ફેબ્રુઆરી 2025ના રોજ એના પેપર સોલ્યુશન વિશે વાત કરીશું. જે ટેકનિકલ એક્ઝામના જનરલ પેપર હોય છે, જીપીએસસી થ્રુ લેવામાં આવે છે. એમના પેપરના મેથ્સ અને રિઝનિંગના ક્વેશ્ચન સોલ્વ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, હજી સુધી વિડીયોને લાઈક નથી કર્યો તો વિડીયોને લાઈક કરી દો, અને અગર આ ચેનલની અંદર નવા જોડાયેલા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ફર્સ્ટ ક્વેશ્ચનથી આપણે વાત કરીશું. તો ક્વેશ્ચન નંબર 1 રિઝનિંગનો પ્રશ્ન છે કે નીચેની આંકડાઓની શ્રેણીમાં શોધો કે 1, 3 અને 7 એકી સાથે કેટલી વખત આવ્યા છે. જ્યાં 7 મધ્યમાં છે અને 1 અને 3 તેના બંને બાજુએ છે. 7 મધ્યમાં હોય અને 1, 3 બાજુમાં હોય એવું કેટલી જગ્યાએ જોવા મળ્યું છે. તો 3 વખત એવું જોવા મળે છે. જે અંડરલાઈન કરેલ છે એ 3 વખત. તો એની અંદર જવાબ આવશે 3, જે અહીંયા તમને અંડરલાઈન કરેલ આપેલ જ છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે પી અને ક્યુનો સંબંધ, એનો અર્થ છે પી એ ક્યુની માતા છે. પી માતા થશે ક્યુની, અને પી માઇનસ ક્યુનો અર્થ થાય છે પી છે એ બહેન છે ક્યુની. ક્યુની બહેન પી થશે. પી ભાગ્યા ક્યુનો મતલબ થાય છે કે પી એ ભાઈ છે ક્યુનો, અને પી ગુણ્યા ક્યુનો મતલબ થશે પી એ ક્યુનો પિતા છે. તે પરથી અભિવ્યક્તિ બી પ્લસ ડી ગુણ્યા એમ ભાગ્યા એનમાં એમ અને બી વચ્ચેનો સંબંધ શું છે એ કહેવાનું છે. બી શું થશે? બી પ્લસ ડી છે, તો બી છે એ ડીની માતા થશે. બી છે માતા થશે ડીની, બરાબર છે. બી જે છે એ માતા થશે ડી. હવે ગુણાકારનો મતલબ છે કે પી ડી જે છે એ ક્યુનો પિતા થશે, એટલે એમના પપ્પા ડી થશે. એમના પિતા ડી, ડીની માતા બી થશે. તો બીનો પુત્ર ડી નો પુત્ર એમ. તો બી જે છે એ એમને શું કહેશે? પૌત્ર. બી એમને શું કહેશે? પૌત્ર. એટલે બી અને એમ વચ્ચેનો સંબંધ થશે દાદી અને પૌત્રનો. તો જવાબ આવશે આપણો બી, ઓપ્શન નંબર બી. અહીંયા આપણને એ પ્રશ્ન રહે કે એમ જે છે એ ભાઈ હશે કે બહેન હશે, એવો પ્રશ્ન રહે બધાને, બરાબર. કે એ છોકરી હોય તો પૌત્રી થાય, પણ જો આગળ વાત કરી છે ભાગાકારની, એટલે કે એન નો ભાઈ એમ થશે. એન નો ભાઈ, ભાઈ એટલે તો પુત્ર જ હોય, બરાબર. ભાગાકારનો મતલબ શું થાય છે કે પી જે છે એ ક્યુ નો ભાઈ છે, એટલે અહીંયા એન નો ભાઈ એમ થશે. એટલે એમ ભાઈ હોય એટલે એનો મતલબ એમ જે છે એ પૌત્ર જ હશે, બરાબર છે. આગળની અભિવ્યક્તિ એ દર્શાવે છે કે નહીંતર ભાગાકારનો મતલબ શું? એ મતલબ એમ પુત્ર છે કે સ્ત્રીલિંગ છે કે પુલ્લિંગ છે એ દર્શાવે છે એમ. ત્યારબાદનો પ્રશ્ન એકદમ ઇઝી પ્રશ્ન છે કે કિયાન્સ 12 કિલોમીટર ઉત્તર તરફ ચાલે છે, ત્યારબાદ તે 4 કિલોમીટર દક્ષિણ તરફ. આ 4 દક્ષિણમાં અને 8 ઉત્તરમાં.
હવે આ પોઈન્ટ આગળ અહીંયા પહોંચે છે કિયાન્સ. પછી તે 6 કિલોમીટર પૂર્વમાં ચાલે છે. 6 કિલોમીટર પૂર્વમાં ચાલે છે અને હવે તે શરૂઆતના બિંદુથી કેટલા મીટરની દૂરી પર હશે? તો પાયથાગોરસનો ઉપયોગ કરો તો પાયથાગોરસ ટ્રિપલેટ પ્રમાણે 6, 8, 10 કર્ણ 10 થશે એટલે ઓપ્શન નંબર સી સાચો થશે. કેટલા નંબરની દૂરી પર હશે? કેટલા કિલોમીટર દૂર હશે? તો 10 કિલોમીટર. ઓપ્શન નંબર સી જે છે એ સાચો થશે પ્રશ્ન નંબર 73. ત્યારબાદનો પ્રશ્ન નંબર 74. નીચે આપેલી આકૃતિની અંદર ત્રિકોણ શાળા દર્શાવે છે, શાળાના શિક્ષકો દર્શાવે છે, ચોરસ વિવાહિત વ્યક્તિઓ દર્શાવે છે, વર્તુળ સંયુક્ત કુટુંબમાં રહેનારા વ્યક્તિઓને દર્શાવે છે. વિવાહિત વ્યક્તિઓ જે સંયુક્ત કુટુંબમાં રહે છે પરંતુ શાળાના શિક્ષક તરીકે કાર્યરત નથી તે નીચેનામાંથી કોણ છે? શિક્ષક નથી અને સંયુક્ત અને વિવાહિત છે તો એ ડી આવશે. તે કોણ? તો કે ડી એટલે અહીંયા આપણો ઓપ્શન સી સાચો થશે. ડી શું દર્શાવે છે? ઓપ્શન નંબર સી. ત્યારબાદનો પ્રશ્ન છે કે શાળાના શિક્ષકો કે જેઓ પરિણીત છે પરંતુ સંયુક્ત પરિવારમાં રહેતા નથી તે નીચેનામાંથી કોણ છે? એટલે ત્રિકોણ અને ચોરસની અંદર આવતા હોય તેવા. તો એ તો સી થશે. સી એટલે આપણા કેસની અંદર ઓપ્શન નંબર એ જે છે એ સાચો થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 7 જોઈએ તો એક વેપારીએ નીચે મુજબના ખરીદ અને વેચાણ કિંમત સાથે 4 વ્યવહારો કર્યા છે. તો કયા વ્યવહારમાં વેપારીને સૌથી વધુ ટકાવારી નુકસાન થયું હશે એ કહેવાનું છે. તો જો ખરીદ કિંમત 36 છે તો વેચાણ કિંમત 17 છે. એટલે કે 36 ભાગ્યા 2 ઓછા 1 કરો તો 17 મળે. ઓપ્શન બી છે ખરીદ કિંમત 50 છે, વેચાણ કિંમત 24 છે તો 50 ભાગ્યા 2 25 ઓછા 1 24 થશે. એના પછી ખરીદ કિંમત 40 અને વેચાણ કિંમત 19 એટલે કે 40 ભાગ્યા 2 20માંથી 1 ઓછો કરો તો 19. ઓપ્શન ડી ખરીદ કિંમત 60 ને વેચાણ કિંમત 29નો મતલબ ખરીદ કિંમત 60 ભાગ્યા 2 30માંથી 1 ઓછું કરો તો 29 થશે. બરાબર છે. હવે વાત કરો તો અહીંયા જેમ નાની કિંમત હશે ને એમ તમને નુકસાન વધુ જશે. તો 36 અને 37, 36 ખરીદ કિંમત ને વેચાણ કિંમત 17 છે ત્યાં નુકસાન વધુ જાય. બરાબર. બધાનો રેશિયો ભાગ્યા 2 ઓછા 1 જેટલો છે. પણ નુકસાન કેની અંદર ઓછું જશે? ઓપ્શન નંબર એની અંદર. એટલે ઓપ્શન એ સાચો થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 8. એક ખેડૂત એક ખેતર 12 કલાકમાં ખેડે છે જ્યારે બીજો ખેડૂત તે જ ખેતર 18 કલાકમાં ખેડે છે. બંને સાથે કામ કરે તો ખેતર કેટલા કલાકમાં ખેડાશે? સાથે મળીને કામ કરે તો 12 કલાક અને 18 કલાક. 12 અને 18નો લસા એલસીએમ 36 થશે. 12 તેરી 36, 18 દુ 36 એટલે બંને ભેગા મળીને કામ 5 દિવસમાં કરે તો કલાક કેટલો લાગે? 36 ભાગ્યા 5 કરો તો 7.2. ભેગા કામ કરે તો બંને 7.2 કલાકની અંદર ખેતર ખેડશે. ઓપ્શન સી સાચો થશે. ત્યારબાદનો પ્રશ્ન એકદમ ઇઝી પ્રશ્ન કહી શકાય. એક નવા સ્થપાયેલા સ્ટાર્ટઅપ 5 નવા કર્મચારીઓની ભરતી કરી છે. દરેક કર્મચારીને 5000નો શરૂઆતનો માસિક પગાર મળે છે. 5 કર્મચારી છે, દરેકનો માસિક પગાર 5000 મળે છે. પગારના ડેટાનું વિશ્લેષણ કરો અને તેમના પગારનો મધ્યસ્થ બહુલક નક્કી કરો અને આમાંનું કયું માપ સ્ટાર્ટઅપમાં નવા કર્મચારીના લાક્ષણિક પગારનું શ્રેષ્ઠતમ પ્રતિનિધિત્વ કરે છે? 5 કર્મચારીનો 5,000 પગાર હોય. આ તો એકદમ ઇઝી પ્રશ્ન કહી શકાય કે વધારેમાં વધારે વખત આવતી સંખ્યા 5000 છે એટલે બહુલક 5000 થાય. બહુલક 5000, મધ્યક 5000. એવો ઓપ્શન સી છે કે મધ્યસ્થ અને બહુલક ત્રણે 5000 હોય અને બધું 5000 જ થશે. તો ઓપ્શન નંબર સી છે એટલે અહીં ઓપ્શન સી સાચો થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 10. 2 અંકની સંખ્યા છે. આ સંખ્યામાં દશકનો અંક એકમના અંક કરતાં 2 ગણો છે.
એક જ વાક્ય વાંચી અને ઓપ્શન જુઓ. દશકનો અંક એકમના અંક કરતાં 2 ગણો. ઓપ્શન એ એક જ એવો છે કે જેની અંદર એકમના અંક કરતાં દશકનો અંક 2 ગણો છે, બાકી ક્યાંય જોવા મળતું નથી. આગળ પછી આપણે સેટિસ્ફેક્શન માટે છે સોલ્વ વાંચી અને જોઈ લેવું હોય તો જોઈ લેવાય સમાધાન માટે, કે જો આ સંખ્યાના અંકોને ઉલટાવીને નવી સંખ્યા બનાવવામાં આવે, 84ને 48 બનાવો અને મૂળ સંખ્યામાંથી બાદ કરો 84માંથી 48, તો પરિણામ 36 મળે. તો મૂળ સંખ્યા શોધ, તો મૂળ સંખ્યા 84 હોય એટલે ઓપ્શન એ સાચો થશે. બરાબર છે. ત્યારબાદના પ્રશ્નની અંદર જો કોઈ એક સંખ્યાના 45%માંથી 45 બાદ કરવામાં આવે તો મળતું પરિણામ 45 હોય તો તે સંખ્યા કઈ હશે? ઓપ્શન ઉપરથી જઈએ તો 100ના 45%, 45%માંથી 45 બાદ કરીએ 0 આવે એટલે એ ન થાય. ઓપ્શન બી જોવું. 200ના 45, 90, 90માંથી 45 બાદ કરતાં 45 પરિણામ મળે તો તે સંખ્યા કઈ હશે? 200. ઓપ્શન નંબર બી જે છે એ સાચો થશે. પછી અહીંયા જે બાજુમાં સોલ્યુશન છે એ રીતે પણ કરી શકો. એક્સના 45%, એમાંથી 45 બાદ કરતાં જો 45 મળે તો એ સંખ્યા કઈ થશે? તો 90 × 100 ભાગ્યા 45, 45 દુ 90, 2 × 100 એટલે 200, સંખ્યા 200 મળશે. એટલે એ રીતે પણ તમે જોઈ શકો, આઈડિયા ન હોય પણ ઓપ્શન ઉપરથી ઇઝી પડશે. ત્યારબાદનો પ્રશ્ન છે કે જો મહિનાનો 7મો દિવસ શુક્રવાર કરતાં 3 દિવસ વહેલો છે, મહિનાનો 7મો દિવસ શુક્રવાર કરતાં 3 દિવસ વહેલો છે, તો 10મો દિવસ 3 દિવસ શુક્રવારથી 7મો દિવસ શુક્રવારના 3 દિવસ વહેલો છે, તો શુક્રવારે કયો વાર આવે? શુક્રવારે 7માં 3 ઉમેરો તો 10, એ મહિનાના 10મા દિવસે શુક્રવાર થાય. 7મો દિવસ છે એ 3 દિવસ વહેલો હોય તો 10મા દિવસે શુક્રવાર આવે. આપણે 19મો દિવસ જોઈએ છે, તો 10 ને 7 17મા દિવસે શુક્રવાર હશે, તો 19મા 18મા દિવસે શનિવાર અને 19મા દિવસે રવિવાર, એટલે આપણે એ ઓપ્શન બી જે છે, ઓપ્શન ડી રવિવાર સાચો થશે. 19મા દિવસે રવિવાર આવશે. ત્યારબાદ એક ઓફિસમાં 20 લોકો કામ કરે છે. 5 લોકોનું પહેલું જૂથ છે, 5 લોકોનું જે 8 વાગ્યાથી 2 વાગ્યા સુધી હોય છે ઓફિસે, મીન્સ કે કામ કરે છે. પછી બીજા 10 લોકોનું જૂથ છે એ 10 થી 4 વાગ્યા સુધી કામ કરે છે. ત્રીજા જૂથ છે 5 લોકોનું એ 12થી લઈ અને સાંજના 6 વાગ્યા સુધી કામ કરે છે. ઓફિસમાં 3 કોમ્પ્યુટર છે જેનો ઉપયોગ બધા કર્મચારીઓ વારંવાર કરે છે. તો નીચેનામાંથી કયા કલાકો દરમિયાન કોમ્પ્યુટરને સૌથી વધુ ઉપયોગ થવાની સંભાવના છે? 3 જ કોમ્પ્યુટર છે, તો ત્રણેય જૂથના કર્મચારીઓ કયા સમય દરમિયાન હશે? તો વાત કરીએ ને તો 12થી લઈ અને 2 વાગ્યા સુધી બધા કર્મચારીઓ હશે. 12 વાગે બધા કર્મચારીઓ હશે, 1 વાગે બધા કર્મચારીઓ હશે, તો એવો ઓપ્શન તો નથી 12 થી 2નો. દસ થી 2 નો આવી શકે, 1 થી 3 આવી શકે, કાં તો 12 થી 3 આવી શકે. એટલે 1 થી 3 સમય દરમિયાન વધારે સંભાવના છે. ઓપ્શન નંબર સી સાચો થશે. ત્યારબાદનો ઓપ્શન છે કે ગુજરાત શબ્દના દરેક અક્ષરને અંગ્રેજી મૂળાક્ષરમાં તેની સ્થિતિ અનુસાર સંખ્યા આપવામાં આવે તો સ્થિતિનો સરવાળો શું થાય? A B C D E F G H I J K L M N P Q R S T U W X Y Z. ઓકે, હવે જુઓ
જી જે છે કયા સ્થાને છે? 7મા સ્થાને. 7 + યુ, 7 દુ 14 ને 7 તેરી 21. પછી જે છે એ 10મા સ્થાને છે. પછી છે એ એટલે પહેલા સ્થાને, આર 18મા સ્થાને, એ એટલે પહેલા સ્થાને, ટી એટલે 20મા સ્થાને. 20 ને 20 40, 41, 42, 43, 43 ને 10 53 અને 15, 53 ને 15 78, 53 ને 15 ની 25 એટલે 78 થશે. 78 સ્થિતિનો સરવાળો થશે 78. ઓપ્શન નંબર સી જે છે એ સાચો થશે. અહીંયા ઘણા વ્યક્તિઓને, ઘણા વિદ્યાર્થીઓને, કેન્ડિડેટને ABCDના મૂળાક્ષરો ક્રમ પ્રમાણે યાદ હોય તો એને ઇઝીલી સોલ્વ કરી શકે છે પ્રશ્ન. ત્યારબાદનો પ્રશ્ન છે કે પ્રશ્ન નંબર 79. એક જન્મદિવસની પાર્ટીમાં રમેશ ડાબી બાજુથી 16મા ક્રમે, એટલે અહીંયા 15 વ્યક્તિ હોય, અહીંયા 16મા ક્રમે. સપના જમણી બાજુથી 28મા ક્રમે, એટલે અહીંયા 27 હોય. સ્થાનની અદલા બદલી કરી નાખવામાં આવે તો રમેશ ડાબી બાજુથી અહીંથી 28, એટલે અહીંયા રમેશ હતો ને, રમેશ અહીંયા આવી જશે. એટલે 27માં 28, અહીંયા 27 લોકો હોય, 27માંથી 15 જાય તો 12. તો સપનાનું જમણી બાજુથી સ્થાન કયું થાય? અઠ્યાવીસ ને 28માંથી 15 બાદ કરવાના થાય. 28 + 28, એમાંથી 15 બાદ કરીએ તો કેટલા વધે? 28 ને 28, 50 ને 56, 56માંથી 15 જાય તો 56માંથી 16 બાદ કરવાના થાય, એટલે 40 જવાબ આવે. આ બંનેનો સરવાળો અને એનામાંથી 16 બાદ કરી દેવાના, એટલે 40મા ક્રમે સપનાનું જમણી બાજુથી સ્થાન 40મું ક્રમ થાય. ત્યારબાદનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 80 કે એક ઘડિયાળ જો સતત ઝડપથી ચાલે છે, તે રવિવારે સવારે 7:10 પાછળ છે અને મંગળવારે 7:05 આગળ છે. શોધો કે ઘડિયાળ ક્યારે સાચો સમય દર્શાવે છે. 15 મિનિટનો ડિફરન્સ છે, બરાબર છે. 7 મિનિટ આગળ થઈ જાય છે અને 5 મિનિટ પાછળ રહી જાય છે. રવિવારના 7થી લઈ અને મંગળવારના 7, એટલે 24 તો 48 કલાકની અંદર કયો સમય સાચો દર્શાવશે? તો 48 કલાકમાં 15 મિનિટનો ડિફરન્સ આવે છે. તો 10 મિનિટના ડિફરન્સ માટે અહીંયા શું કર્યું આપણે? 10 ને ગુણ્યા 3 ભાગ્યા 2 કરીએ ને તો 15 મળે. તો અહીંયા કઈ સંખ્યાને ગુણ્યા 3 ભાગ્યા 2 કરશું તો 48 આવશે. તો 32 ને જો ગુણ્યા 3 ભાગ્યા 2 કરીએ તો 48 થાય. તો 32 કલાકે એ જે છે એ સમય સરખો બતાવશે.
ઘડિયાળની અંદર. 32 કલાક માટે ચેક કરો. રવિવારે સવારે 7 થી 32 કલાક ચેક કરવું છે તો 24 એટલે સોમવારે 7 વાગશે અને 24 એટલે 24 ને 6 24 ને 8 32 થશે. બરાબર છે. તો 7 ને 8 કેટલા થાય? 15 એટલે 3 વાગ્યે સોમવારે બપોરે 3 વાગ્યે ઘડિયાળની અંદર સરખો ટાઈમ બતાવવામાં આવશે. મીન્સ કે સાચો સમય બતાવવામાં આવશે. ત્યારબાદનો પ્રશ્ન છે કે સ્ટેજ પરના માણસને બતાવીને કૃતિકાએ કહ્યું કે તમારી જાતને લઈ લો કૃતિકા અને હવે કહો કે તે મારા પતિની પત્ની એટલે મેં પોતે થાવ મારા પતિની પત્ની તો મેં થાવ. કૃતિકા બોલે છે તમે કૃતિકા છો, ધારો મેં સપોઝ મેં કૃતિકા છું તો મારા પતિની પત્ની મેં મારી દીકરીનો ભાઈ એટલે મારો જ પુત્ર થાય. તો સ્ટેજ પરનો માણસ કૃતિકા સાથે કઈ રીતે સંબંધિત હશે? તો એનો પુત્ર જ હશે. ઓપ્શન બી. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 ની અંદર જો સાયકોલોજી શબ્દ છે PSYCHOLOGY શબ્દમાંના અક્ષરનો ઉપયોગ કરી નીચેનામાંથી કયો શબ્દ બનાવી શકાતો નથી? જો સ્કૂલની અંદર SCHOOL તો સાયકોલોજીમાં બધા મૂળાક્ષરો આવે છે તો સ્કૂલ બને છે. ઓપ્શન બી GOOD તો સાયકોલોજીમાં ડી નહીં આવતો મૂળાક્ષર એટલે ગુડ શબ્દ નહીં બને. GOOD બરાબર. તો અહીંથી કહી શકાય ઓપ્શન બી નહીં બને. સી અને ડી ચેક કરવાની જરૂર નથી. ફૂલ POOL મૂળાક્ષર સાયકોલોજીમાં છે જ્યારે હોલી HOLY મૂળાક્ષર પણ સાયકોલોજીના શબ્દની અંદર છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે 11.1 11.11 11.111 1111નો સરવાળો 4 અંકનો સરવાળો છે તો છેલ્લે 1 આવશે પછી 2 આવશે પછી 3 પછી 4 અને પછી 4 તો 4321 ઓપ્શન બી છે 44.4321. ત્યારબાદનો પ્રશ્ન છે કે જો 20 સંખ્યાનું સરેરાશ શૂન્ય છે તો આ સંખ્યામાંથી વધુમાં વધુ કેટલી સંખ્યા શૂન્યથી મોટી હોઈ શકે? વધુમાં વધુ 19 સંખ્યા શૂન્યથી વધુ મોટી હોઈ શકે. હવે અહીંયા આ પ્રશ્ન પર ભાર દેવાનો છે કે વધુમાં વધુ પ્રશ્ન કીધું છે એટલે 19 સંખ્યા તમે જે પણ લેશો ને એનો સરવાળો કરવાનો અને એનો સરવાળો તમારે માઇનસ કરી અને છેલ્લી 20મી સંખ્યા લઈ લેવાની. સપોઝ 100 સરવાળો આવે છે 19 સંખ્યાનો તો 20મી સંખ્યા -100 લઈ લ્યો અને પછી એમની સરવાળો કરો તો એ સરેરાશ શૂન્ય થશે. સરવાળો શૂન્ય થઈ જાય તો સરેરાશ શૂન્ય થઈ જાય. બરાબર. આ એની પાછળનું લોજિક છે અને પ્રશ્ન નંબર 4 ની અંદર ઓપ્શન નંબર સી સાચો થશે. 19 સંખ્યા વધુમાં વધુ તમે શૂન્યથી મોટી લઈ શકો. જો 20મી સંખ્યા શૂન્યથી મોટી લેવા જાઓ તો સરવાળો કોઈ કાળે 0 ના થાય. જો સરવાળો 0 ન થાય તો એની સરેરાશ શૂન્ય ન થાય. બરાબર છે. એટલે એ તો શક્ય જ નથી. એટલે ઓપ્શન સી આવશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 ની અંદર સાજન તેના માસિક પગારનો 5% વીમામાં 15% ભાડામાં 25% ઘર ખર્ચમાં ખર્ચે છે એટલે ટોટલ કેટલો ખર્ચ કરે છે? 5 ને 15 20 ને 25 45% ખર્ચી નાખે છે. અને જો તેની પાસે 1100 રૂપિયા બાકી રહે છે 45% ખર્ચ કરી નાખે અને 1100 રૂપિયા બાકી રહે એનો મતલબ કે પગારના 55% 1100 છે તો તેનો પગાર કેટલો હશે? 55% એના 1100 થાય છે તો 100% પગાર માટેની રકમ કેટલી હશે? 100 ગુણ્યા 1100 ભાગ્યા 55 11 પંચા 55 5 20 100 20 ગુણ્યા 100 2000 રૂપિયાનો એનો પગાર હશે. ત્યારબાદનો પ્રશ્ન નંબર 6 3 ભાગીદારીઓ છે અબક અને જેનો ગુણોત્તર છે 2:3:1 ના પ્રમાણમાં નફો અને નુકસાન વહેંચે છે. અસક્રિય છે હોવાથી તેની ભાગીદારીમાં 1000 રૂપિયાનું વેતન મળે છે. જો એક વર્ષના અંતે અનો પગાર નફાની કુલ કમાણી સાથે 42000 રૂપિયા છે. નફા સાથે 42000 છે અને એને વેતન કેટલા આપતા હતા? 1000 રૂપિયા મહિને એટલે 12000 રૂપિયા વર્ષના થાય. તો નફો કેટલો થયો? અનો નફો
અનો નફો થશે 3000 રૂપિયા. અહીંયા અનો નફો થશે આપણને 30,000. તો પેઢીનો કુલ કેટલો નફો થશે? અનો 30,000 છે એટલે મતલબ શું થયું? જો 2:3:1 બેના 30,000 મળે છે. આપણે શું કીધું છે પ્રશ્નની અંદર? તો પેઢીનો કુલ નફો કેટલો છે તે શોધવાનું છે. પેઢી આગળ કુલ કેટલા મળે છે? 6. 2 એ 30,000 હોય તો 2ના 3 ગણા 6 છે. તો આના 3 ગણા કેટલા થાય? 90,000 રૂપિયા. 90,000 રૂપિયા કુલ નફો મળે છે. સમજાઈ ગયું? ત્યારબાદ પ્રશ્ન નંબર 20 કે બંને વર્ષો માટે શાખા B6નું કુલ વેચાણ બંને માટે એ જે પહેલા ઉપર ડિપેન્ડન્ટ છે. ડેટા ઇન્ટરપ્રિટેશનનો છે. પ્રશ્ન નંબર અહીંયા છે. ઓકે, આના પરથી જ કરશું. 20 નંબરનો પ્રશ્ન આગળ વાત કરીએ તો એક શાળાનો વર્ગ સવારે 10 વાગ્યે શરૂ થઈ બપોરે 1 ને 27 વાગ્યે પૂરો થાય છે. એટલે 3 કલાક 27 મિનિટ. હવે શું કીધું? 4 તાસ યોજવામાં આવે છે. પહેલો તાસ, બીજો તાસ, ત્રીજો તાસ અને ચોથો તાસ. દરેક તાસની વચ્ચે 5 મિનિટનો બ્રેક. એટલે 1 અને 2ની વચ્ચે 5 મિનિટનો બ્રેક, 2 અને 3ની વચ્ચે 5 મિનિટનો બ્રેક, ત્રીજા અને ચોથાની વચ્ચે 5 મિનિટનો બ્રેક. હવે બ્રેકનો તો દરેક તાસનો સમય કેટલા મિનિટ હશે? બ્રેકનો સમય કેટલો થશે? 15 મિનિટ. બાદ કરવામાં આવે તો 2 ને 1 12, 3 કલાક ને 12 મિનિટ. 3 કલાક એટલે 180 અને 12 મિનિટ એટલે 192. તો એક તાસનો સમય 392 ભાગ્યા 4 ચોકે ચોકે 16, 8 ચોક 32, 48 મિનિટ એક તાસનો સમય. એટલે ઓપ્શન બી જે છે એ સાચો થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 13 જોઈએ તો એક પ્રાકૃતિક સંખ્યામાં તેના પછીની પ્રાકૃતિક સંખ્યાના 3 ગણા ઉમેરતા 27 થાય તો તે સંખ્યા કઈ હશે? ઓપ્શન ઉપર જવાય. સંખ્યા ઉપર જવું હોય તો અહીંયા આપેલું જ છે. આ સોલ્વ કરેલો પ્રશ્ન ઓકે છે, પણ આપણે ઓપ્શન ઉપરથી સોલ્વ કરાય. 12 પછી 13 આવે, 13ના 3 ગણા 27 ન થઈ ગયા, પોસિબલ જ નથી. ઓપ્શન બી 6. 6ની પછીની સંખ્યા 7, 7ના 3 ગણા 21માં 6 ઉમેરો તો 27. એટલે ઓપ્શન બી સાચો. ડાયરેક્ટ જવાબ મળી છે. આ રીતે પણ કરી શકો. ત્યારબાદ પ્રશ્ન નંબર 14 એક 5 મીટર લાંબી નિસરણીનો છેડો 5 મીટર લાંબી નિસરણીનો છેડો દિવાલથી 3 મીટર દૂર છે. આ દિવાલથી 3 મીટર દૂર 5 મીટર લાંબી નિસરણી. તો નિસરણીનો ઉપરનો ભાગ અને છેડો કેટલા મીટર ઊંચાઈની દિવાલે અટકેલો હશે? 4 મીટરની ઊંચાઈની દિવાલે અટકેલો હશે. પાયથાગોરસ પ્રમેય પ્રમાણે ઓપ્શન સી સાચો થાય. એકદમ ઈઝી પ્રશ્ન છે. ત્યારબાદ એક બગીચાની લંબાઈ 60 મીટર, પહોળાઈ 25 મીટર આપ્યું છે અને તેમાં ફુવારાની 60 મીટરની જગ્યા છોડી દીધી છે. અંદર ફુવારાની જગ્યા. બાકીના બગીચામાં 1 મીટર 1 ચોરસ મીટરના 5 રૂપિયા લેખે લોન કરવાનો ખર્ચ કેટલો થશે? તો ક્ષેત્રફળ કેટલું થાય? 25 છોક 150 અને પાછળ 0, 1500 મીટર થાય ક્ષેત્રફળ. એમાંથી 60 મીટરના ફુવારા છે એટલે 1440 મીટરની અંદર બગીચો હશે ને 1 મીટર લોન પાથરવાનો ખર્ચ 5 રૂપિયા છે. તો 1440 લોન પાથરવાનો ખર્ચ 7,200 રૂપિયા. ઓપ્શન નંબર એ થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 16 હારનું વજન 25 ગ્રામ 35 મિલી છે એટલે 0.35 થશે, કારણ કે 1000 મિલી એ 1 ગ્રામ થાય. બંગડીનું વજન 15.5 મિલી છે. વીંટીનું વજન 10.450 મિલી છે. તો કુલ વજન સરવાળો જ કરવાનો છે. 50.490 એટલે ઓપ્શન નંબર બી સાચો થશે.
ત્યારબાદ પ્રશ્ન નંબર 17 કે 65 બાળકો ધરાવતા એક વર્ગમાં દરેક બાળકોની કુલ સંખ્યાના 20%, 65ના 20% એટલે 13 મીઠાઈ મળી હોય તો કુલ કેટલી મીઠાઈ છે? 65 ગુણ્યા 13, 13 × 5 = 65, 13 × 6 = 78, 78 ને 6 = 84, 485 મીઠાઈ હશે, ઓપ્શન એ. ત્યારબાદ ડાયાગ્રામ આપ્યો છે, આલેખ આપેલો છે. આલેખની અંદર કીધું છે કે 2000 ને આચ્છાદિત ભાગ 2000, ડાર્ક ભાગ 2001, પ્રકાશિત કંપનીની 6 શાખાઓ છે B1 થી B6, પુસ્તકોનું વેચાણ કરે છે. તો બંને વર્ષમાં B1, B3 અને B5 શાખાઓનું કુલ કેટલું વેચાણ છે? 80 ને 105 એટલે 185, B1, B3 95 ને 110 એટલે 205, B5 75 ને 95 એટલે 170, 560, ઓપ્શન ડી સાચો થશે. ત્યારબાદનો પ્રશ્ન છે કે 2000 માટે તમામ શાખાઓનું સરેરાશ વેચાણ કેટલું છે? 2000 માટે એટલે આછો ભાગ છે એના માટે 80 ને 75, 155, 95, 85 ને 75, 160 અને 70. સરેરાશ કીધું છે ને, કેટલા છે? 1 2 6, 48 ભાગ્યા 6, 6 × 8 = 48 એટલે 80, સરેરાશ વજન 80 થશે. ત્યારબાદ આપણે અહીંયા એક પ્રશ્ન આને લગતો છે કે બંને વર્ષ માટે શાખા B6નું કુલ વેચાણ બંને વર્ષ માટે B3ના કેટલા ટકા છે? B3 એટલે 195, B6 એટલે 150, 195ના કેટલા ટકા 150 થાય? B3 એટલે 195 નહીં થાય, પરંતુ 205 થશે. 205ના કેટલા ટકા 150 થાય? તો 75 કરતાં થોડુંક ઓછું એવું થશે. એવો કયો ઓપ્શન છે? 73.17 અરાઉન્ડ થશે. 205ના કેટલા ટકા? 150 થાય, 73 જેટલા ટકા જેવું થાય, 75% અરાઉન્ડ. અહીંયા જે છે વાત કરીએ તો જીપીએસસીની જે સામાન્ય જીએસનું જે પેપર હતું, જનરલ પેપર, જે 23 ફેબ્રુઆરી 2025ના રોજ ટેકનિકલ વિભાગને રિલેટેડ જીએસનું પેપર હતું એ લેવાયેલું છે. એમના મેથ્સ રિઝનિંગના ટોટલી ક્વેશ્ચનનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આજે કરેલ છે. ને આ સોલ્યુશનની અંદર કોઈ ક્વેશ્ચન હોય તો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરી શકો છો. ને ટોટલી पारदर्शक सॉल्यूशन है। गाइज आपने अभी तक वीडियो को लाइक नहीं किया, हर एक वीडियो को लाइक कर दीजिए। यू आर न्यू इन दिस चैनल को सब्सक्राइब कर दीजिए।